વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ જેલ રોડ ઓનલાઈન શિક્ષણમાં હું મધુબેન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 અને પ્રકરણ છે 6 માનવ સંસાધન. આજે આપણે આ પ્રકરણની અંદર માનવ સંસાધન વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સમજી ગયેલા છે કુદરતી સંસાધન વિશે. કુદરતી સંસાધન એટલે કે કુદરત તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટો, જેવી કે જંગલો, પર્વતો, ખનિજો, સાગરો, મહાસાગરો, પીવા માટેનું મીઠું પાણી, આ બધું એ કુદરતી સંસાધન છે. અને આપણે માનવ પણ એક ધન જ છે. તો આ માનવને એક માનવધન શા માટે કહ્યું છે, એ માટે આપણે આ પાઠમાં વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવીએ તેમ સમગ્ર દેશની આ માનવ સંબંધિત માહિતી મેળવવામાં આવે છે. ધારો કે આપણા ક્લાસની અંદર 45 વિદ્યાર્થીઓ છે અને 45 વિદ્યાર્થીઓને કહેવામાં આવે કે તમારે તમારા કુટુંબની માહિતી લખીને લઈને આવવાની છે. દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબની માહિતી લઈને આવે. એમાં મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, દાદા દાદી સાથે રહેતા હતા, દરેકની માહિતી, કોણ કેટલું ભણેલું છે, શું કામ કરે છે, કઈ જન્મ તારીખ છે, આ દરેક માહિતી એકત્રિત થાય. વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે જે 8મા ધોરણ બાળકો હતા એમની પાસે આ પ્રવૃત્તિ કરાવી હતી, પણ આ વખતે કોરોના હોવાથી આપણે વર્ગમાં ભેગા થયેલા નથી. છતાં પણ તમે ઘરે આ રીતે માહિતી ભેગી કરી શકો છો કે ભાઈ કુટુંબના કેટલાક સભ્ય છે અને ચલો દરેક સભ્યની આપણે માહિતી ભેગી કરીએ. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આપણા દેશની માહિતી એકત્રિત કરવામાં આવે છે અને આ જે માહિતી એકત્રિત કરવામાં આવે છે તેને આપણે વસ્તી ગણતરી કહીએ છીએ. તો શા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તમને પ્રશ્ન થતો હશે કે શા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દર 10 વર્ષે આપણા દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વર્ષ 2021 એ વસ્તી ગણતરીનું વર્ષ હતું, પરંતુ તમને ખ્યાલ છે બાળકો કે કોરોના છે અને કોરોનાને કારણે આ વસ્તી ગણતરી થોડીક મુલતવી રાખી. પરંતુ કોરોના કંઈ કાયમ તો રહેવાનો નથી. હવે એનો જવાનો સમય થઈ ગયો છે, ઓછો થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ આ વસ્તી ગણતરીનું કામ ચાલુ થશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે ત્યાં કોઈ પણ વ્યક્તિ આ વસ્તી ગણતરી માટે આવે ત્યારે તેને સાચી માહિતી આપજો અને તેની સાથે બેસી અને થોડી ચર્ચા પણ કરજો, પૂછજો કંઈ, જેથી કરીને તમને વસ્તી ગણતરીનો થોડોક ખ્યાલ આવે. કોઈ પણ દેશમાં, કોઈ પણ વિસ્તારમાં વસતા લોકોની વિધિવત માહિતી એકત્રિત કરવામાં આવે તેને વસ્તી ગણતરી કહેવામાં આવે છે. નાનામાં નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીની દરેક વ્યક્તિની માહિતી એકત્રિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તેને જનગણના અથવા સેન્સસ પણ કહેવામાં આવે છે. વસ્તી ગણતરીના બે નામ છે, જનગણના અને સેન્સસ. તો વસ્તી ગણતરી, તમને થતું હશે કે વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે? દેશના વિકાસ માટે વસ્તી ગણતરીનું ખૂબ જ મહત્વ છે. દર 10 વર્ષે કેન્દ્ર સરકાર વસ્તી ગણતરી કરાવે છે. 2011માં વસ્તી ગણતરી થઈ હતી, જે આપણને આઝાદી મળ્યા પછીની 7મી વસ્તી ગણતરી હતી અને 8મી વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોરોનાના હિસાબે થોડા મોડા છે. તો વિદ્યાર્થી મિત્રો, 2011ની સાલમાં જે વસ્તી ગણતરી થઈ હતી તેની એક વિશેષતા હતી. વસ્તી ગણતરી અંદર અમુક યોજનાઓ મૂકવામાં આવે છે. તો 2011ની જે વસ્તી ગણતરી હતી તેની જે વિશેષતા હતી કે દરેક વ્યક્તિને યુનિક નંબર અને ઓળખપત્ર આપવું. નાનામાં નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના દરેક વ્યક્તિ પાસે આજે આધાર કાર્ડ છે. એ આધાર કાર્ડનું આયોજન 2011ની ચૂંટણીમાં
કરવામાં આવ્યું હતું અને આજે 2021માં દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે. તો વસ્તી ગણતરીથી આવી યોજનાઓનો અમલ પણ કરવામાં આવે છે અને એ અમલ પૂરો પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 2011ની જે વસ્તી ગણતરી હતી તેની આ વિશેષતા હતી. દરેક ભારતીય વસ્તી ગણતરીમાં સાચી માહિતી આપે એ જરૂરી છે. ઘણી વખત જ્યારે આપણે ત્યાં આવા કોઈ અધિકારીઓ આવે છે માહિતી મેળવવા માટે, ત્યારે આપણે તેમને સાચો જવાબ નથી આપતા અને ઘણા લોકો તો એમને એલફેલ શબ્દ પણ બોલે છે કે શું દોડ્યા આવો છો ચોપડા લઈને લખવા માટે, સરકાર અમને કોઈ મદદ તો કરતી નથી, વસ્તી ગણીને શું કંઈ મદદ કરવાની છે. આવા ઘણા બધા આપણે એમને સવાલો પણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આવી વ્યક્તિઓ સાથે સભ્યતાથી વર્તન કરવું જોઈએ અને જે માહિતી માંગે છે એ માહિતી આપણે સાચી આપવી જોઈએ, જેથી કરીને આપણા દેશના વિકાસમાં તે લોકો આપણે સહકાર આપીએ અને આપણો દેશનો વિકાસ સારી રીતે થઈ શકે. દેશનો વિકાસ કરવા માટે આ વસ્તી ગણતરી ખૂબ જ મહત્વની છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં આપણે ધારો કે 4 વ્યક્તિ રહેતા હોય અને 10 મહેમાન આવે તો ઘરનું જે આયોજન છે એમાં ફેરફાર થઈ જાય. 10 વ્યક્તિનો વધારો થાય એટલે બધો જ પ્રશ્ન ઊભો થાય, જમવાથી માંડીને સુવા સુધીનો. તો દેશમાં તો દરરોજની કેટલી બધી વસ્તી વધે છે. તો એ વસ્તી વધે છે, એ વસ્તીનું જે આયોજન કરવાનું છે, રહેઠાણ, ખોરાક, શિક્ષણ, ઉદ્યોગ ધંધા, આ દરેક આયોજન કરવા માટે દર 10 વર્ષે આપણા દેશની અંદર વસ્તી ગણતરી કરવામાં આવે છે અને તેને જ કારણે આપણે જે કોઈ પણ વ્યક્તિ માહિતી લેવા આવે તેને આપણે સાચી માહિતી આપવી જોઈએ. માનવ એ દેશનું માનવધન છે. કોઈ પણ દેશનો વિકાસનો આધાર એ માનવધન પર રહેલો છે. માનવ વસ્તી એ દેશની મૂડી છે. દેશની કુદરતી સંપત્તિ અને વિસ્તારથી તે દેશનો વિકાસ નથી થતો. ઘણા લોકો કે અમારો દેશ તો ખૂબ મોટો છે, અમારી પાસે તો ખૂબ બધી કુદરતી સંપત્તિ છે, મોટા મોટા પર્વતો છે, મોટા મોટા જંગલો છે, ખૂબ જ ખનિજો છે. પણ એટલી આ કુદરતી વસ્તુઓથી જ દેશનો વિકાસ થતો નથી. દેશનો વિકાસ કરવા માટે માનવધન જરૂરી છે અને એ માનવધન પાછું બુદ્ધિમત્તાવાળું હોવું જોઈએ. બુદ્ધિ વગરનું માનવધન નકામું છે. કે ભાઈ બુદ્ધિ ન હોય એ વ્યક્તિ શું કરે કે ભાઈ મારી પાસે કોઈકની પાસે ચલો ખૂબ જ ફળદ્રુપ જમીન છે, મોટો મોટો દરિયાઓ છે, મોટા મોટા ઉદ્યોગો છે, પરંતુ એક જે ફળદ્રુપ જમીન છે, ફળદ્રુપ જમીનમાં શું બિયારણ વાવવું એની બુદ્ધિ જ ન હોય, તે ફળદ્રુપ જમીન શું કામની. કોઈ વ્યક્તિ એન્જિનિયર થયો, કેમિકલ એન્જિનિયર બન્યો, ફર્સ્ટ ક્લાસ આવ્યો, પરંતુ એ ભણ્યો પણ એ કેમિકલનો ક્યાં ઉપયોગ થાય, એ કેમિકલ મેળવવાથી બીજું કયું કેમિકલ ઉત્પન્ન થાય એની એનામાં બુદ્ધિ જ ન હોય તો એ ભણતર શું કામનું. એટલે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો અર્થ શું છે કે બુદ્ધિમત્તાવાળું માનવધન હોવું જોઈએ. બુદ્ધિ વગરનું માનવધન એ તો બોજારૂપ કહેવાય દેશ માટે. અને તેને જ કારણે વિદ્યાર્થી મિત્રો, આજે શિક્ષણ ખૂબ જ આગળ છે કે દરેક નાગરિકને શિક્ષણ આપવાથી નાગરિકો આગળ આવે છે અને દેશના વિકાસમાં પણ પ્રગતિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિમત્તાવાળો જે નાગરિક હોય તો જ દેશની પ્રગતિ સારી થાય, નહીં તો ફળદ્રુપ જમીન કે મોટા મોટા સાગરો, મોટી મોટી ખનિજો બધું જ નકામું છે. દેશની પ્રગતિ માટે બુદ્ધિશાળી, પ્રતિભાવંત નાગરિકો હોવા જોઈએ, તો જ દેશનો વિકાસ થાય, નહીં તો દેશનો વિકાસ થાય નહીં. માનવધન કેવું હોવું જોઈએ તો કે છે એકદમ બુદ્ધિમત્તાવાળું હોવું જોઈએ. અને એના માટે આપણી વસ્તી ગણતરી થાય છે, એમાં પણ બધું લખવામાં આવે છે કોણ વ્યક્તિ કેટલું ભણેલી છે, કોણ કોની પાસે ઉદ્યોગો છે, કોણ નોકરી કરે છે,
આ બધી જ માહિતી વસ્તી ગણતરીમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો વસ્તીમાં ભારત દેશ બીજા નંબરે છે. પહેલા નંબરે ચીન છે. વસ્તીમાં પહેલો નંબર ચીનનો આવે છે અને બીજો નંબર ભારતનો આવે છે. વિચારો આપણા દેશની વસ્તી કેટલી હશે. તો એટલી બધી વસ્તી માટે દેશનો વિકાસ જરૂરી છે. આપણા દેશની જે માનવ વસ્તી છે તે બુદ્ધિમત્તા વગરની હોય કે અભણ હોય કે એમને કોઈ પણ જાતની ગતાગમ ન હોય તો દેશનું શું થાય? વિચારો, દેશનું શું થાય? તો દેશમાં વિકાસ જ ન થાય. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા છે. માનવ વસ્તી કેટલી છે અને એની ગુણવત્તા કેટલી છે એની પર દેશનો વિકાસ રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, માનવ વસ્તી જેટલી ગુણવત્તાવાળી એટલો આપણો દેશ આગળ. માનવ વસ્તી ભલે ને ગમે તેટલી હોય પણ ગુણવત્તા જ ન હોય તો દેશનો વિકાસ થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, દરેક નાગરિક પોતાની ઈચ્છાઓ અને મહેચ્છાઓ દ્વારા આગળ આવે તો જ દેશનો વિકાસ થાય. અને દેશની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક આયોજન કરવા માટે આ વસ્તી ગણતરી થાય છે અને વસ્તી ગણતરી એ ખૂબ જ જરૂરી છે. વસ્તી ગણતરીની અંદર પંચવર્ષની યોજનાઓ, ખોરાકની યોજનાઓ, રહેઠાણ, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ વગેરેનું આયોજન થાય છે. વસ્તી ગણતરી પરથી જ આ બધું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જ્યારે વસ્તી ગણતરી માટેની જે કંઈ માહિતી આપવાની હોય છે ત્યારે આપણે તેને સાચી જ માહિતી આપવી જોઈએ, ખોટી માહિતી આપવી નહીં. ભારતની વસ્તી ગણતરીનો આપણે ખ્યાલ મેળવીએ કે ભારતની વસ્તી કેટલીક છે. તો સૌપ્રથમ તો આપણે ભારતની ભૂમિ વિશે વિચારીએ કે ભારતની ભૂમિ કેટલીક છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની ભૂમિનો વિસ્તાર જોઈએ તો 32,87,263 ચોરસ કિલોમીટર ભારતનો ભૂમિ વિસ્તાર છે. દુનિયામાં કુલ વિસ્તારમાંથી 2.42% ભૂમિ વિસ્તાર આપણા ભારત દેશમાં છે. 100%માંથી 2.42% જ ભૂમિ વિસ્તાર આપણા ભારતને છે. તો આ જમીનની અંદર જોઈએ કે 100% જમીનની અંદરથી 2.42% જમીન ભારતને આપેલી છે અને સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં આપણો બીજો ક્રમ છે. વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ છે કે ભાઈ વિસ્તાર કેટલો છે ભારતનો, તો એમાં 7મો ક્રમ આપણો આવે છે અને વસ્તીમાં બીજો ક્રમ. વિદ્યાર્થી મિત્રો જુઓ, રહેવા માટેની જગ્યા ઓછી છે અને વસ્તી વધારે છે. આપણે નાનું એવું ઘર હોય અને એમાં મેં તમને અગાઉ કીધું કે આપણે 4 જણ છે અને એક રૂમ રસોડામાં રહે છે, 10 મહેમાન આવે તો કેવો પ્રશ્ન થાય? તો દિવસે ને દિવસે વસ્તી વધે છે, જગ્યા તો એટલી ને એટલી જ છે. તો આ વધતી વસ્તીને ક્યાં રોકવી, ક્યાં એની વ્યવસ્થા કરવી, એક પ્રશ્ન ખૂબ મોટો છે વિદ્યાર્થી મિત્રો. તો ઘણા બધા દેશો એવા છે કે એ લોકોનો ભૂમિ વિસ્તાર ખૂબ મોટો છે અને વસ્તી ઓછી છે. જે આપણા દેશમાં ભૂમિ વિસ્તાર ઓછો છે અને વસ્તી વધારે છે. વિદ્યાર્થી મિત્રો, દુનિયાની કુલ વસ્તીમાંથી 16% લોકો આપણા દેશની અંદર વસે છે. જમીન ઓછી, માણસ વધારે અને બીજા દેશોમાં જમીન વધારે અને માણસો ઓછા. ગુણવત્તાવાળી વસ્તી એટલે માનવ સંસાધન. માનવ સંસાધન એટલે ગમે તેવા માણસો નહીં, ગુણવત્તાવાળા માણસો, બુદ્ધિશાળી માણસો. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુણવત્તાવાળા માણસો કોને કહેવાય એ પણ આપણે જોઈએ. તો જેનામાં બૌદ્ધિકતા હોય, બુદ્ધિ હોય વધારે પડતી, અને જેનામાં સાક્ષરતા હોય. સાક્ષરતા એટલે ભણેલા.
સાક્ષરતા એટલે ભણેલા હોવા જોઈએ અને ભણ્યા પછી પણ તેનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. ભણ્યા પણ ગણ્યા નહીં. ઘણા લોકો કહે છે ને માણસ ભણ્યો છે પણ ગણેલો નથી. કંઈ ખાલી ભણી લીધું, ચોપડીઓ વાંચી લીધી અને ડિગ્રી મેળવી લીધી એવું નહીં, પણ ભણ્યા પછી પણ કંઈક આવડત આપણામાં હોવી જોઈએ, એવો નાગરિક હોવો જોઈએ. દેશના વિકાસમાં પ્રતિભાવાન નાગરિકો હોવા જોઈએ. ડૉક્ટરો, કેળવણીકારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદારો અને સમજદાર વર્ગના યુવાનો, બાળકો, અને એ આપણું માનવધન છે. મોટા મોટા ડૉક્ટરો છે, કલાકારો છે, ઉદ્યોગપતિઓ છે, તો આ બધા પ્રતિભાશાળી કહેવાય અને એ જ આપણું સાચું માનવધન છે. એનાથી જ દેશનો વિકાસ થાય. વળી આપણે જોઈએ તો જે ગુણવત્તાવાળો માણસ છે એ આપણું સાચું માનવધન કહેવાય છે. આપણી બુદ્ધિ ચાલવી જોઈએ કે આમાં આપણે શું કરવું, શું ન કરવું, સારાથી વિકાસ થાય, સારાથી વિકાસ ન થાય, એવી બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ તો આપણામાં હોવી જ જોઈએ. ભણ્યા પછી આપણને કોઈ પણ વસ્તુની કંઈ પણ ખબર ન પડતી હોય તો એ આપણી બુદ્ધિમત્તા નથી, આપણા દેશનો વિકાસ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બુદ્ધિમત્તાવાળું માનવધન હોવું જોઈએ અને એના માટે આપણા દેશમાં ખાસ સાક્ષરતા પર ભાર મૂકેલો છે. દરેક વ્યક્તિને ભણાવો, ભણી ગણીને આગળ આવે, સારી બુદ્ધિ વિકસે તો દેશનો સારો વિકાસ થાય. હવે જોઈએ વસ્તી વૃદ્ધિ. વસ્તી વધે છે, દિવસે ને દિવસે વસ્તી વધે છે. તો વધતી જતી વસ્તી આપણે જોઈએ તે 2001થી 2011 10 વર્ષની વાત કરીએ તો 2001માં વસ્તી ગણતરી થઈ, એમાં જોઈએ તો તેના આંકડા મેળવીએ તો 10 વર્ષની અંદર 18 કરોડ 8 લાખ લોકો વધી ગયા છે. જે 2011ની વસ્તી ગણતરી અને ત્યાર પછી 2001થી તો 2011ની વસ્તી ગણતરીના આંકડા જે મેળવ્યા એની અંદર વસ્તી વધારો 18 કરોડ અને 1 લાખ લોકોનો થયો છે. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, કેટલી વસ્તી આપણા દેશમાં વધતી હશે. છતાં પણ જોઈએ તો 2001 પહેલાંની વાત કરીએ એના પ્રમાણે અત્યારે વસ્તી ઘણી ઓછી થઈ છે. પહેલાંના સમયની અંદર ખૂબ જ વસ્તી વધતી હતી, કારણ કે પહેલાંના સમયની અંદર જે લોકો હતા એ લોકો અભણ વધારે હતા. બાળ મૃત્યુનું પ્રમાણ પણ વધારે હતું એ સમયમાં. બાળ મૃત્યુનું પ્રમાણ શા માટે વધારે હતું? તો જાત જાતની જે દવાઓ છે એ નથી શોધાઈ. પોલિયાની રસી છે, કમળાની રસી છે. અત્યારે તમને પણ ખ્યાલ હશે કે નાનું એવું બાળક જન્મે છે તરત કે છે એને પેટીમાં મૂકી દીધું. શા માટે? એને કમળાની અસર છે. તો પહેલાંના સમયની અંદર આવી પેટી પણ નહોતી કે ભાઈ એને કમળાની અસર છે તો પેટીમાં મૂકી દો. રસ્તાઓ પણ સારા નહોતા. સગર્ભા સ્ત્રીને જ્યારે હોસ્પિટલ લઈ જવા માંગતી, રસ્તા સારા ન હોય, તાત્કાલિક વાહન ન મળે અને આવા સંજોગોમાં જ બાળક અને માનું પણ મૃત્યુ થતું. તો આવા ઘણા બધા પ્રશ્ન હતા. તેને કારણે બાળ મૃત્યુનું પ્રમાણ પણ વધારે હતું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કે વસ્તી વધારાનો દર ઘટ્યો છે અને શિક્ષિત નાગરિકો વધ્યા છે. વસ્તી ગણતરીથી એ પણ જાણવા મળ્યું છે કે પહેલાં જે 10 વર્ષમાં જે વસ્તી વધારો હતો તેના કરતાં આ 10 વર્ષની અંદર ઓછો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે વિવિધ યોજનાઓ અને તેની જે નિયંત્રણો છે એ નિયંત્રણોને કારણે વસ્તી વૃદ્ધિનો દર નીચો ગયો છે. મિત્રો, આ વિવિધ યોજનાઓને જો આપણે નિયંત્રણમાં ન મૂકી હોત તો આ જે વસ્તી વૃદ્ધિનો દર છે એ નીચો ન ગયો હોત અને આપણા દેશમાં જે રીતે વસ્તી વધે છે એ વસ્તી વધતી જ જાત અને એ વસ્તીને આપણે પૂરું શિક્ષણ આપી શક્યા હોત અને એ નાગરિકો આપણા દેશ માટે બોજારૂપ. વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં એક આલેખ આપેલો છે કે 1901માં કેટલી વસ્તી હતી અને 2011માં કેટલી વસ્તી છે. તમે આલેખમાં જોજો. એ આલેખ ચડ-ઉતર છે. 2011 સુધીનો આલેખ આપેલો છે. 10 વર્ષના ગાળામાં સ્ત્રી પુરુષોનું પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાતો ગયો. સ્ત્રીઓ ઘટતી ગઈ અને પુરુષોનું પ્રમાણ વધતું ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આમ શા માટે થયું? એમાં પણ કોઈ ગરબડ છે.
કે પુરુષો વધી ગયા અને સ્ત્રીઓ ઘટી ગઈ? વિદ્યાર્થી મિત્રો, દીકરીઓને લગભગ આપણે જન્મવા ન દીધી, ભ્રૂણ હત્યા કરી. દીકરી જન્મે તો નકામો, દીકરો જ હોવો જોઈએ, દીકરો કુળદીપક કહેવાય, એટલે દીકરો જ હોવો જોઈએ, દીકરી ન હોવી જોઈએ. દીકરી પ્રત્યે શોધભર્યું વર્તન, આ બધા કારણોને કારણે જાતિગત ભિન્નતા એને કહેવાય, તેને કારણે આપણે આ જે દીકરીઓ છે, દીકરીઓનું પ્રમાણ ઓછું થઈ ગયું અને દીકરાઓનું પ્રમાણ વધી ગયું. જાતિ ભિન્નતા વિશેનો પાઠ અગાઉ આવશે ત્યારે વિશેષ માહિતી તમને આપવામાં આવશે. તો આ કારણે સ્ત્રી પુરુષોમાં જે ગેપ પડી ગયો કે ભાઈ 1000 પુરુષોએ 1000 સ્ત્રી હોવી જોઈએ, પરંતુ એવું નથી. તો શા માટે આવું બન્યું એ આપણે જોયું કે દીકરીઓને જન્મવા જ ન દેતા, ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી. પરંતુ અત્યારે આપણા દેશની અંદર કાયદો મૂકી દીધેલો છે, ભ્રૂણ હત્યા પર પ્રતિબંધ મૂકી દીધેલો છે, દીકરીઓને જન્મવામાં અને હવે તો દરેક કુટુંબની અંદર દીકરી હોય કે દીકરો બંને સરખા જ રાખવામાં આવે છે. પહેલાંના સમયની અંદર બાળકો એવું નહોતું, દીકરીઓને બહુ માન આપવામાં આવતું નહોતું, જ્યારે આજે દીકરીઓને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને દીકરીઓને મહત્ત્વ આપવા માટે સરકારે પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે. દીકરીઓને ભણાવો, દીકરીઓને આગળ લાવો, અને તેને કારણે આજે દીકરીઓ ખૂબ જ આગળ, દીકરીઓ પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે આગળ નીકળી ગયેલી છે. શા માટે? તેને શિક્ષણ આપવાથી, તેને આગળ લાવવાથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દીકરીઓ ઘટતી ગઈ અને એક સમય એવો આવ્યો કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1000 રહેવી જોઈએ તે રહી નહીં. પરંતુ આજે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આપણે અગાઉ કીધું મેં તમને કે ભાઈ ઘણી બધી યોજનાઓ સરકારે બહાર પાડેલી છે દીકરીઓને આગળ લાવવા માટે, અને તેને કારણે આજે આ પ્રોત્સાહન મળ્યું છે દીકરીઓ માટે, અને તેને કારણે આજે આપણે દીકરીઓનું મહત્ત્વ ઘણું બધું વધારે કારણો. મિત્રો, 10 વર્ષના ગાળામાં સ્ત્રી પુરુષોનું પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો ન થતો ગયો. સ્ત્રીઓ ઘટતી ગઈ અને પુરુષોનું પ્રમાણ વધતું ગયું. તો શા માટે આમ થયું? વિદ્યાર્થી મિત્રો, એમાં પણ કોઈ ગડબડ કરી કે દીકરીઓને લગભગ આપણે જન્મવા ન દીધી, ભ્રૂણ હત્યા કરી. દીકરી જન્મ તો નકામો, દીકરી પ્રત્યે શોકભર્યું વર્તન. પહેલાંના સમયમાં તો દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે જાતિગત ભિન્નતાનો પાઠ છે એમાં વિશેષ માહિતી મેળવીશું. તો આવા અનેક વિચારો આપણા નાગરિકોમાં હતા, અંધશ્રદ્ધાઓ હતી, વહેમો હતા, દીકરીઓ પ્રત્યે શોકભર્યું વર્તન હતું, દીકરો એટલે કુળદીપક, દીકરીઓ સાપનો ભારો, આવા બધા અનેક રૂઢિગત પરંપરાઓ હતી, માન્યતાઓ હતી, અને તેને કારણે દીકરીઓ ઘટતી ગઈ. અને એક સમય આવ્યો કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1000 રહેવી જોઈએ તે રહી નહીં. આજે પણ એ જ પરિસ્થિતિ છે. એટલે આપણે અહીં દીકરી બચાવો, દીકરી પઢાવો એવી યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારે ઘણા બધા દીકરીઓને આગળ વધારવા માટેની યોજનાઓ અમલમાં મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ તો સ્ત્રી પુરુષો બંને સરખા છે. સ્ત્રીઓ વધારે આગળ નીકળી ગયેલી છે અને દીકરીઓને વધારે મહત્ત્વ આપવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે વસ્તી વૃદ્ધિના કારણો કયા છે. વસ્તી શાને કારણે વધતી ગઈ છે? તો પહેલું એમાં કારણ છે કે બીજા દેશમાંથી આવેલા લોકો સ્થિર થયા. બીજા દેશમાંથી આપણા દેશમાં કમાવા માટે આવે છે. જેમ કે આપણા દેશના બીજા દેશમાં કમાવા માટે જાય છે, એવી જ રીતે આપણા દેશમાં પણ બીજા લોકો આવીને વસેલા છે, જેને કારણે વસ્તી વધારે છે. બીજું કારણ છે ઉદ્યોગ, વેપાર, નોકરી, શિક્ષણ માટે સ્થળાંતર. ઉદ્યોગો માટે, વેપાર માટે, નોકરી માટે, શિક્ષણ માટે પણ લોકો
બીજી જગ્યાએ જતા હોય છે, ભાઈ અહીંયા આ ડિગ્રી મેળવી, પહેલી ડિગ્રી મેળવવા માટે ફલાણા શહેરમાં જવું પડશે કે બીજે કોઈ રાજ્યમાં જવું પડશે, તો એવી રીતે પણ સ્થળાંતર થાય છે અને વસ્તી વધે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વસ્તી વૃદ્ધિના કારણો કે વસ્તી શાને કારણે વધી. તો એનું પહેલું કારણ છે કે બીજા દેશમાંથી આવેલા લોકો સ્થિર થયા. બીજા દેશના લોકો આપણા દેશમાં આવીને વસેલા છે. વિદ્યાર્થી મિત્રો, નોકરી ધંધા માટે, કામ માટે એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકાય છે. આપણા દેશના પણ ઘણા લોકો બીજા દેશમાં જઈને વસેલા છે. એ રીતે બીજા દેશમાંથી પણ આપણા દેશમાં આવીને લોકો વસેલા છે. બીજું કારણ છે ઉદ્યોગ, વેપાર, નોકરી, શિક્ષણ માટે સ્થળાંતર થયું. ભણવા માટે પણ લોકો બીજા દેશમાં જાય છે, ધંધા માટે પણ બીજા દેશમાં જાય છે. એ રીતે આપણા દેશમાં પણ લોકો આવે છે, એમના કંઈક કામ માટે, નોકરી માટે, વેપાર ઉદ્યોગ માટે પણ આવે છે. ત્રીજું કારણ છે બાળ મૃત્યુનો દર ઘટ્યો. કારણ કે શાને માટે બાળ મૃત્યુનો દર ઘટ્યો? મેં અગાઉ તમને કીધું કે જાત જાતની રસીઓ શોધાઈ ગઈ છે. પોલિયો છે, શીતળા છે, કમળો છે. આ બધી રસી શોધાતા બાળ મૃત્યુનો જે દર છે એ બાળ મૃત્યુનો દર ઘટ્યો છે. પહેલાં નાના નાના બાળકો ખૂબ મૃત્યુ પામતા હતા, પૂરતી સારવાર ન મળતી હતી અને તેને કારણે બાળ મૃત્યુ વધારે પ્રમાણમાં થતા હતા. આજે બાળ મૃત્યુનો દર ઓછો છે. ત્રીજું કારણ છે પરિવહનને કારણે સગવડો વધી અને માણસો જલ્દી બચી ગયા. અત્યારે તમે જો 108 ફોન કરો તો 108 હજાર ઝડપી વાહન થઈ ગયું અને તેને કારણે વ્યક્તિ બચી જાય છે. ત્યાર પછીનું કારણ છે પૂરતી તબીબી સારવાર અને દવાઓ મળવા લાગી. ખૂબ જ સારી સારવારો મળે છે અને બધી જ જાતની દવાઓ પણ મળવા લાગી છે. વિદ્યાર્થી મિત્રો, કોરોના જુઓ ને, રસી નથી શોધી તો પણ લોકો બચી જાય છે ને. તો પૂરતી તબીબી સારવાર, ટેકનોલોજી અને તેને કારણે આજે મૃત્યુ દર ઘટી ગયો છે. સંદેશા વ્યવહારની તાત્કાલિક સારવાર એ પણ એક કારણ છે કે તેને કારણે પણ વસ્તી વધે છે. પછી છે રૂઢિચુસ્ત માન્યતાઓ ઘટી છે, માનવ આયુષ્ય સરેરાશ વધ્યું છે. પહેલાના સમયમાં હતું ને કે ભાઈ દીકરી ન હોવી જોઈએ, દીકરો જ હોવો જોઈએ. દીકરીઓની ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી અને તેને બધે કારણે દીકરાઓને વધારે મહત્વ આપવામાં આવતું હતું. એ ઘણી બધી રૂઢિચુસ્ત માન્યતાઓ હતી. એ માન્યતાઓ બધી ઓછી થઈ ગઈ છે અને આયુષ્ય પણ લોકોનું વધ્યું છે. કહેવામાં આવે છે કે 1920માં આયુષ્ય 40-42 વર્ષનું હતું, જ્યારે આજે આયુષ્ય 63-64 વર્ષનું થઈ ગયું છે. પૌષ્ટિક આહાર એ પણ મોટું કારણ છે અને કાયદાકીય સુધારાઓ પણ ઘણા બધા થયેલા છે. આ બધા જ કારણોને લીધે વસ્તી વૃદ્ધિ થયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા બધા કારણો કે વસ્તી વૃદ્ધિ શાને કારણે થાય છે. તો હવે આપણે જોઈશું કે આપણે જન્મદરમાં સુધારો કરી શક્યા, મૃત્યુદર ઘટાડી શક્યા, આરોગ્યની સેવાઓ સારી મેળવી શક્યા. હવે આપણે જોઈએ કુદરતી આપત્તિઓમાંથી બચવાના ઉપાયો થયા છે. કે કુદરતી આપત્તિ એટલે કે ધરતીકંપ આવે, પૂર આવે, વાવાઝોડું આવે, તો એમાંથી આપણે કેવી રીતે બચી શકીએ તેના ઉપાયો આપણે શોધી શક્યા છીએ. ત્યાર પછી છે રૂઢિચુસ્ત માન્યતાઓ પણ ઘટી છે અને માનવ આયુષ્ય સરેરાશ વધ્યું છે. 1920માં આયુષ્ય 40-42 વર્ષનું હતું, જે આજે 63-64 વર્ષનું થયું છે. અને ત્યાર પછી છે કાયદાકીય સુધારાઓ પણ થયા છે અને તેને કારણે પણ વસ્તી વૃદ્ધિ થયેલી છે. જન્મદરમાં સુધારો કરી શક્યા, મૃત્યુદર ઘટાડી શક્યા, આરોગ્યની સેવાઓ સારી મેળવી શક્યા અને કુદરતી આપત્તિઓથી પણ બચી શક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વસ્તી વૃદ્ધિના કારણો છે અને લોકો સારું જીવન જીવવા લાગ્યા એટલે માણસો વધારે જીવવા લાગ્યા અને તેમના આયુષ્યમાં વધારો થયો છે. બંધ કરું કે પોઝ કરું? બાળ મિત્રો, આપણે જોયું કે જન્મદરમાં આપણે સુધારો કરી શક્યા,
મૃત્યુદર ઘટાડી શક્યા, આરોગ્યની સેવાઓ સારી મેળવી શક્યા છીએ, કુદરતી આપત્તિઓથી આપણે બચી પણ શક્યા છીએ, એના ઉપાયો આપણે શોધી નાખ્યા અને કુદરતી આપત્તિઓથી આપણે બચી શક્યા છીએ. લોકો સારું જીવન જીવવા લાગ્યા એટલે માણસો વધારે જીવવા લાગ્યા. સરેરાશ આયુષ્ય હતું તેમાં વધારો થયો. સ્ત્રીઓ લગભગ 2011 અને 15ની વાત કરીએ તો મિત્રો 69.6% જેટલું સરેરાશ આયુષ્ય તેમનું વધ્યું છે અને પુરુષોની વાત કરીએ તો 67.3% જેટલું પુરુષોનું આયુષ્ય વધ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો જન્મદર. હવે આપણે જોઈએ કે ઘણા બધા પ્રદેશોમાં વસ્તી ગીચતા હોય છે, પુષ્કળ વસ્તી ગીચતા એટલે કે પુષ્કળ વસ્તી હોવી. તો આ વસ્તી ગીચતા કોને કહેવામાં આવે છે? તો જ્યાં જોઈએ કે આપણે તમે પાઠ્યપુસ્તકનું જે 42મું પાનું છે, 42મા પાનાનો જે કોષ્ટક આપેલું છે તેનો તમે અભ્યાસ કરજો. મિત્રો આપણે જોઈએ કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ વસતા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહેવામાં આવે છે. વધારે અભ્યાસ માટે તમે એ કોષ્ટકનો અભ્યાસ કરજો. જ્યાં વધારે સગવડતાઓ હોય ત્યાં વધારે વસ્તી હોય છે. ગામડામાં વસ્તી ઓછી હોય છે કેમ કે ગામડાઓમાં સગવડતાઓ ઓછી હોય છે. શહેરોમાં વધારે વસ્તી હોય છે કારણ કે શહેરોની અંદર બધી સુવિધાઓ હોય છે. સામાજિક, ભૌગોલિક, આર્થિક પરિસ્થિતિ પર આ વસ્તી ગીચતા આધાર રાખે છે. કે આપણે જોયું કે જ્યાં વધારે સગવડતાઓ હોય, બધી જ જાતની સગવડતાઓ મળતી હોય ત્યાં વધારે વસ્તી હોય છે અને જ્યાં સગવડતાઓ ઓછી હોય છે ત્યાં વસ્તી ઓછી હોય છે. દુનિયાભરની વસ્તી ગીચતા જુદી જુદી હોય છે. મેદાનો હોય, ઔદ્યોગિક વિસ્તારો સારા પ્રમાણમાં હોય, મુક્ત ત્રિકોણ પ્રદેશો હોય કે જ્યાં ખેતીના સારા એવા પાકો લેવાતા હોય ત્યાં વસ્તી વધારે ગીચતા હોય, વસ્તીનો વધારે પ્રમાણમાં ભરાવો હોય. જ્યારે રણ પ્રદેશ છે, વન પ્રદેશ છે, આવા પ્રદેશો, પર્વતો પ્રદેશ છે, પહાડી પ્રદેશો છે, આવા પ્રદેશોમાં વસ્તી ગીચતા હોતી નથી. જ્યાં બહુ હાડમારી હોય, રહેવાની ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય ત્યાં વસ્તી ઓછી હોય છે. ઓછા માણસો હોય ત્યાં વસ્તી ગીચતા ઓછી હોય છે. ઓછા માણસોને ઓછી ગીચતા કહેવાય, વધારે માણસોને વધુ ગીચતા કહેવાય છે. વધારે સગવડતા હોય ત્યાં વસ્તી ગીચતા વધારે હોય છે. મિત્રો તો આપણે જોઈએ કે આ વસ્તી ગીચતા પર કયા પરિબળો અસર કરે છે. તો અહીંયા પહેલું પરિબળ છે સ્થળની ઊંચાઈ, કે કેટલી ઊંચાઈ પર સ્થળ આવેલું છે. હવામાન તેની પર અસર કરે છે. તો સ્થળની ઊંચાઈ પર અસર કરતું પહેલું પરિબળ છે બધી સગવડતાઓ હોય, મેદાનો હોય, સારા પ્રમાણમાં રોડ હોય, આવી બધી સુવિધાઓ હોય ત્યાં વસ્તી ગીચતા વધુ પ્રમાણમાં હોય છે. ત્યાર પછી છે બીજો મુદ્દો છે પરિવહન. વાહનો, ઝડપી વાહનોની વધારે સગવડતા હોય. ત્રીજું છે ઠંડી ગરમીનું પ્રમાણ. વધુ પડતી ઠંડી પડતી હોય ત્યાં પણ વસ્તી ઓછી હોય અને વધુ પડતી ગરમી પડતી હોય ત્યાં પણ વસ્તીનું પ્રમાણ ઓછું હોય. રણ પ્રદેશમાં ખૂબ જ ગરમી પડતી હોય છે અને રણ પ્રદેશ એટલે કે રેતીનો જ પ્રદેશ, ત્યાં બીજી કોઈ સગવડતા હોતી નથી. તેને કારણે ત્યાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. સંદેશા વ્યવહાર, જ્યાં સંદેશા વ્યવહારની સારી સગવડતા હોય ત્યાં પણ વસ્તી સારા પ્રમાણમાં હોય છે. શિક્ષણની સારી વ્યવસ્થા હોય, મોટી મોટી કોલેજો હોય, મોટી મોટી શાળાઓ હોય, ઇજનેરી કોલેજો હોય, આવા સ્થળોએ પણ વસ્તી વધારો હોય છે. અને આરોગ્ય, જ્યાં સારી હોસ્પિટલોની સગવડતા હોય ત્યાં પણ આ વસ્તી ગીચતાનું પ્રમાણ વધારે હોય છે. મિત્રો રણ પ્રદેશ છે, વધુ ઠંડીવાળા પ્રદેશો છે, વધુ ગરમીવાળા પ્રદેશો છે, ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય છે અને જ્યાં બધી જ જાતની સગવડતાઓ, ઉદ્યોગો સારા પ્રમાણમાં હોય, સારા પ્રમાણમાં શાળા કોલેજો હોય,
આવી બધી જગ્યાએ અને પરિવહનો, હોસ્પિટલો, આ બધી સગવડતાઓ જ્યાં પૂરેપૂરા પ્રમાણમાં સારા પ્રમાણમાં મળતી હોય તેવા વિસ્તારોમાં વસ્તી વધુ પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા વધુ વસ્તીવાળા ભારતના રાજ્યો છે તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ આ રાજ્યોની અંદર વસ્તીનું પ્રમાણ વધારે છે. ઓછી વસ્તીવાળા રાજ્યો જોઈએ તો કેન્દ્ર શાસિત રાજ્યો છે. કેન્દ્ર શાસિત રાજ્યો વિશે મેં તમને અગાઉ સમજાવેલું છે. લક્ષદ્વીપ ટાપુ કે ચારે બાજુ પાણીની વચમાં પ્રદેશને ટાપુ કહેવાય. તો આ ટાપુ લક્ષદ્વીપ ટાપુ છે. દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુઓ અને સિક્કિમ આ રાજ્યોની અંદર વસ્તી ઓછી છે. તો મિત્રો આપણે જોયું કે વધુ વસ્તીવાળા પ્રદેશો જોયા અને ઓછી વસ્તીવાળા પ્રદેશો પણ આપણે જોયા.